ને આ એક અનુભવ છે અને એ અનુભવને મોટી સ્ક્રીન ઉપર નિહાળવાનો અનુભવ ચૂકવું ના જોઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો વ્લોગમાં તમારું સ્વાગત છે. ગઈકાલે જ્યાં એક ખેડૂત આવ્યા હતા ટ્રેક્ટર લઈને, આજે ફરીથી આપણે ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા છીએ. થોડી વિગતો આજે પણ આપી દઈએ, થોડી માહિતી તમને આપી દઈએ. તો વ્લોગને ચોક્કસથી જોજો બરાબર, અને માહિતી તમને કામ લાગે તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચલો બતાવી દઈએ, જોઈ લો. અહીંયા પહેલી સવારથી જે પ્રકારે ટ્રેક્ટરો આવી ગયા છે અને લગભગ સવારે 8 વાગ્યાથી ટ્રેક્ટરોની લાઈન લાગી છે. 50થી વધુ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા અને લગભગ વજન કાંટા લગાવવામાં આવ્યા છે. એક અહીંયા છે, એક ત્યાં અને એક ત્યાં, એમ ટોટલ 3 વજન કાંટા લગાવવામાં આવ્યા છે. ગઈકાલે તમને આ જગ્યા બતાવી હતી, ત્યાં વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે બતાવી હતી. આ આપણી ગાડી પડી અને વહેલી સવારથી આપણે પણ આવી ગયા છે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે એમનું આપણે કવરેજ બતાવીએ, સમાચાર બતાવીએ. જો આ ખેડૂતો મગફળી મૂકી અને ખાલી કરીને વેચીને જઈ રહ્યા છે. આ પ્રકારે મગફળી લેવામાં આવી રહી છે અને આ રીતે ઢગલા કરવામાં આવી રહ્યા છે. અહીં જો ખેડૂત બેઠા છે, સામે શૈલેષભાઈ ને સંકેતભાઈ બંને વાતચીત કરી રહ્યા છે. પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંયા આપ જોઈ શકો છો કે કેવી સરસ ખરીદ થઈ છે. તડકો સારો છે એટલે કે મગફળી પણ સારી આવી રહી છે. ઉતારો ઓછો મળ્યા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. અમારે 1-2 ખેડૂતોને વાત થઈ, એક બે ખેડૂતો જોડે વાત થઈ. એમને એમ કીધું કે જે સરકાર 1452 રૂપિયા ભાવ આપે છે, જે ઉતારો હવે ઓછો થઈ ગયો છે. કારણ કે એક જ ખેતરમાં સતત મગફળીનું વાવેતર કરીએ તો ઉતારો ઘટી જાય, એટલે એના કારણે એમનું જે ઉતારો ઘટવાના કારણે નુકસાન થઈ રહ્યું છે. તો જે 1452 રૂપિયા જે ભાવ મળે છે એની જગ્યાએ લગભગ 1500-1700 રૂપિયા સુધીનો ભાવ મળે મણ દીઠ, તો એમને ફાયદો થાય, એમને થોડું વળતર મળી રહે એમની મહેનતથી સારી. જે પ્રકારે ખેડૂતો આવી રહ્યા છે, 50 મેસેજ કરવામાં આવ્યા છે, પરંતુ માહિતી પ્રમાણે 20 આસપાસ ખેડૂતો પહોંચવાના છે વેચવા માટે. આ ઓફિસ જ્યાં નમૂના લઈ અને તપાસ કરવામાં આવે છે. ખેડૂતો અહીં આવી અને પોતાની જે મગફળીઓનો ભેજ તપાસતા હોય છે. એટલે કે ખેડૂતોની મગફળી જે લેવામાં આવે છે સરકાર દ્વારા, તેમાં 1452 જે ભાવ નક્કી કરવામાં, જે અગાઉ મેં તમને વાત કરી, એમાં ભાવ વધારાની માગણી છે. જોઈ શકો છો ટ્રેક્ટરોની લાંબી લાઈન છે અને ખેડૂતો આવી રહ્યા છે. જેમ જેમ મેસેજ કરવામાં આવી રહ્યા છે, આ તો માત્ર મોડાસાની વાત છે, પણ જિલ્લાના લગભગ 150 આપણા આસપાસ ખેડૂતો બોલાવવામાં આવે છે. આ પ્રકારે આખા રાજ્યમાં તો આ સંકેતભાઈ, ગુડ મોર્નિંગ સંકેતભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે કેટલા ખેડૂતોને બોલાવ્યા છે, કેવી સ્થિતિ આજે? આજે ગઈકાલે જે એક જ માત્ર ખેડૂત આવ્યા હતા, પણ આજે 50 મેસેજ કર્યા, એની અંદર 15 ખેડૂતો તો લગભગ આવી ગયા છે. એટલો અનેરો ઉત્સાહ એ લોકોમાં લાગે છે અને તંત્ર દ્વારા વ્યવસ્થા પણ જોરદાર કરવામાં આવી છે. 15 ખેડૂતોમાંથી 5 ખેડૂતો તો પોતાની મગફળી વેચી તોલી પણ નાખી છે અને જતા રહ્યા. અને બપોર સુધીમાં હજી બાકી જે મેસેજ કરે બધા જ ખેડૂતો આવે એ પૂરેપૂરી સંભાવના લાગે. સંકેતભાઈ, કેવી વ્યવસ્થા લાગે છે અહીંયા? વ્યવસ્થા સારી કરવામાં આવી તંત્ર દ્વારા. અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. અને અહીંયા શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી જે ખરીદી થઈ રહી છે, જેમાં 4 થી 5 ખેડૂતો પોતાની મગફળી તોલી અને ઘરે પણ જતા રહ્યા છે. અને અહીંયા 3 થી 4 કાંટા ઉપર મગફળી તોલવામાં આવી રહી છે. અને બીજી જો વાત કરીએ તો ખેડૂતોની હજી એક આશા છે કે જો ટેકાનો ભાવ થોડો ઊંચો બાંધવામાં આવે, જેથી કરીને જે ખેડૂતોને જે નુકસાન ગયું છે એના કારણે જે સરભર થઈ શકે અને આવનારા સમયમાં ખેડૂતો વાવણી કરી શકે. અને બીજું કે જે ખેડૂતો અહીંયા જે વેચવા માટે આવ્યા છે એ એક માંગ કરી રહ્યા છે, તો કોઈ પણ ખેડૂત આવે જેનું 1 ગ્રામ ઓછી હોય કે 2 ગ્રામ તો ઓછા વધતી હોય તો તેની પણ લેવામાં આવે, જેથી કરી ખેડૂતને અન્યાય ના થાય તેવું ખેડૂતો માગણી કરે છે. 100%. અને નાઝીમભાઈ અહીંયા આવો. આ નાઝીમભાઈ છે, એક મગફળી કરીને 1 મણ મગફળી ખાઈ ગયા છે અહીંયા આવીને.
કેમ એવું કર્યું તમે? મગફળી તો બદલી હતી? ચાલુ કરી એટલે પછી ખાવાનું બંધ થયું એટલે મગફળી તો ખાસી બધી ખાધી. સમાચારનું બી કામ બી થઈ ગયું અને અહીંયાનું મનોરંજન પેટે ભરાઈ હા તો બરોબર છે તો પેટે ભરાઈ ગયું. તમે પેટા પર લીધું ને જમીન મગફળી ખાઈને પેટે ભરી લીધું. એમ ને જરૂરથી આપ જોઈ શકો છો કે ભાઈ વાત કરી પ્રમાણે બંદોબસ્ત પોલીસનો રાખવામાં આવ્યો છે. ખેડૂતો પોતાની માંગને લઈને વાત કરતા જ હોય છે અને એ એમનો હક છે કે પોતાની કોઈ સમસ્યા હોય તો કહી શકે છે. અને જો આ કાકા છે જેમને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને આ પ્રકારે અહીં જે સરકારે નક્કી કરેલું જે ક્વિન્ટલ પ્રમાણે 7263 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે પ્રમાણે અહીં માલ ખરીદવામાં આવી રહ્યો છે. ભારદારની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ પ્રકારે તોલમાપ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેક્ટરનો જે માલ વેચાયા બાદ જે માલ વેચાઈ જાય એ પછી મૂકવામાં આવે છે અને અહીંયા આપ જોઈ શકો છો આ પ્રકારે જો ખાલી ટ્રેક્ટર છે એક ખાલી ડાલું પડ્યું. દયાળજી કાકો છે આપણી જોડે. દયાળજી કાકા રામ રામ. એમાં તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને કેવું લાગે તમને અહીંયા? અનુભવ અમારો અહીં 5-6 વર્ષથી અહીં આવું બીજે જ હતો ગ્રોફિટમાં હા પણ અનુભવ તો સારો રહ્યો. આજ તો બહુ અનુકૂળ આવી સરસ કરી છે. આ ઉનાળો ચલાવો ને હા તો ખેડૂતનો કોઈ માથાકૂટ ના થાય. હા હા હા. બરોબર. અને આમ જોવા જઈએ તો જે ભાવ મળે છે એ ભાવ વ્યાજબી છે કે વધવું જોઈએ? ભાવ તો 1452 રૂપિયા. મોંઘવારીની દ્રષ્ટિએ તો ઓછો જ કહેવાય હા, પણ હા. બજાર ઓછી પડે છે એના કરતા સારું છે. હા એ નકર તમારે ઓમ તો સારું. પરવર એવી નથી. હા. પણ આજે બજારમાં વેપારીઓ કરતા ટેકાના ભાવે લેશે તો આપણે 150 રૂપિયા ઊંચા મળી જાય. વરસાદ પણ પડ્યો પાછું કમોસમી. વરસાદ પડે જ છે તો. તો આ દયાજી કાકા હતા બામણવાડ ગામના છે અને એમને આપણે સરસ માહિતી આપી. એમને જોઈ સફાઈ કરવામાં આવી રહી છે. જો આપણે મગફળી તો ટેકાના ભાવે સરકારે ચાલુ કરી દીધી લેવાની પણ સાથે સાથે એક વાત યાદ રાખજો જે ગઈકાલે પણ કહી હતી કે આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે કારણ કે બાયોમેટ્રિક જે પ્રકારે ખરીદી કરવામાં આવી રહી છે એટલે કે તમારું જે તમે વેચશો ને તો 7 દિવસની અંદર પેમેન્ટ થઈ જવાનું છે. આપણે અત્યારે આલા મોડાસા શામળાજ હાઈવે ઉપર છે જ્યાં બાજકોટથી આપણે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ અને અહીંથી ઓફિસ જઈશું અને જો કોઈ ફોન આવશે ખેડૂતો કોઈ તકલીફ છે તો પાછા અહીં આપણે આવી જઈશું. કેમેરા પાછળ મારા નાજીમભાઈ છે અને નાજીમભાઈ એ પકડી રાખ્યો છે કેમેરો અને ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. આપણે હવે કેવું છે કે ઓનલાઈન શોપિંગ બધા કરતા થઈ ગયા છે કે ભાઈ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો એપ્લિકેશન અને હમણાં તાજેતરમાં એક સ્કેમ સામે આવી રહ્યો છે. એક લિંક મોકલવામાં આવે છે અને લિંક વિશે બધા જાણે છે કે ભાઈ લિંક મોકલે દબાવીએ તો ખાતું સાફ થઈ જાય બેંક એકાઉન્ટ. પરંતુ મીશો કંપનીની નામે એક ફ્રોડ ચાલી રહ્યો છે. જો આ પોસ્ટર છે એનું જે ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે અને જેમાં લખવામાં આવ્યું છે કે સાવધાન રહો, મીશો લૂંટ ગિફ્ટ કરી અને ગિફ્ટ આપવાની લાલચ આપી અને તમે લિંક ઉપર ક્લિક કરો છો તો લિંક પર ક્લિક કરતાની સાથે તમને તમારી સાથે સ્કેમ થઈ જાય છે. એટલે કે એવી લિંક પર ક્લિક ન કરો, કોઈ પણ પ્રકારની માહિતી ન આપો અને આવી લિંક્સમાં તમે તમારી બેંક ડિટેલ તો ક્યારેય ન નાખતા. લગભગ કેવું હોય છે કે આવી મીશો કંપનીની આ પ્રકારની હોય જે ઓનલાઈન રોજિંદા જીવનમાં આવી ગઈ છે. અત્યારે લોકો શોપિંગ કરતા થઈ ગયા છે એટલે કે બહુ ભરોસો રાખતા હોય છે, આંધળો ભરોસો. એ સ્પેલિંગ પણ નથી જોતા કે વેબસાઇટનું શું નામ છે. દાખલા તરીકે www.meesho.com મીશો.com આ એની ઓરિજિનલ વેબસાઇટ છે પરંતુ તેના ભરતા નામ સાથે મીશો.com કરી અને આ પ્રકારે લિંક આપવામાં આવે છે અને આવા લિંક મોકલી અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જો આ પ્રકારની છેતરપિંડી તમારી સાથે થઈ હોય તો 1930 એટલે 1930 નંબર ઉપર જરૂરથી મેસેજ કરી દેજો જેથી તમને મદદ મળી રહે અને આ બધી બાબતમાં ક્યારેય બાબત છુપાવવી નહીં. સામેથી જે તંત્ર છે તમારા માટે બેઠું છે એમને જાણ કરી દેવી. જુઓ એક બાબત એ પણ જણાવી છે કે એક હમણાં એક ગુજરાતી ફિલ્મ આવી છે લાલો અને લાલો ફિલ્મ એક ભક્ત અને ભગવાન કૃષ્ણની મિત્રતા ઉપર છે. કૃષ્ણ સુદામાની મિત્રતા તો સૌએ આપણે બધાએ સાંભળી છે અને આ જે ફિલ્મ છે એ ફિલ્મ લાલો ખૂબ જ સફળ થઈ રહી છે. પહેલાં અમારું જે ટાઉન છે સ્મોલ ટાઉન છે ત્યાં ફિલ્મ નહોતી આવી પરંતુ જે પ્રકારે ડિમાન્ડ વધી તેના બાદ અમારા સ્મોલ ટાઉનમાં પણ આવી ચૂકી છે. 1 કરોડ રૂપિયામાં બનેલી બજેટમાં બનેલી આ લાલો ફિલ્મ અત્યારે 21 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે. ખૂબ જ અલભ્ય ફિલ્મ છે, પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ છે અને
પરિવાર સાથે જોઈ અને ભગવાન કૃષ્ણ સાથેની દોસ્તી કેવી રીતે થાય એમના માટેનો જે ભાવ ઊભો થતો હોય છે અને જે દ્વારકાધીશ છે ભગવાન એમના માટેનો જે ભાવ ઊભો થાય છે એ આ ફિલ્મમાં દર્શાવાયો છે કે એક ભક્ત અને એક ભગવાન વચ્ચેના જે વાતચીત છે જે એકબીજા સાથેની જે આખી મૂવીને કંડારવામાં આવી છે એ ખૂબ સારી વસ્તુ છે અને મને થયું કે ચલો સજેસ્ટ કરી દઈએ કારણ કે મને અનેક મિત્રોના મેસેજ આવે છે કે પરિવાર સાથે ચોક્કસથી જવું જોઈએ એક વખત તો જરૂરથી જોવી જોઈએ કારણ કે આપણે હિન્દી ફિલ્મો માટે ઘણી વખત ખૂબ જ આમ જોવા જઈએ તો આજનું યુવાધન ખૂબ જ પાગલ થઈ અને જોવા માટે આવી જાય છે પરંતુ આ પ્રકારની ફિલ્મો ગામડામાં રહેલા પોતાના જે વયોવૃદ્ધ માતા પિતા છે એમને પણ લઈ અને થિયેટર સુધી આવવું જોઈએ અને આ એક અનુભવ છે અને એ અનુભવને મોટી સ્ક્રીન ઉપર નિહાળવાનો અનુભવ ચૂકવું ના જોઈએ. જે પ્રકારે હાલ જો જીઆઈડીસીમાં આવ્યા છીએ મોડાસાની જીઆઈડીસી છે અમારા સ્મોલ ટાઉનની આ જીઆઈડીસી છે જે જિલ્લો બન્યા બાદ થોડો ઘણો વિકાસ તો એમને કર્યો જ છે. મોડાસાની જીઆઈડીસી તમને બતાવી દઉં અહીં આવ્યા છીએ તો અને જો તમને માહિતી યોગ્ય લાગી હોય વ્લોગ ગમ્યો હોય જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ જ પ્રકારના વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.